ભરૂચના જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક પીએસ રાંક, ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી કેજેવાડા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ, વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાનોના લાભમાં, કિસાનોના હિતમાં જે 20મો હપ્તો 11 કરોડ ઉપરાંતની જે કંઈ લાભાર્થી યોજનાઓ છે એ માટે ભરૂચમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠ હોલમાં ખુલ્લો મૂકવામાં આવેલો છે। એમાં ભરૂચ શહેરના આગેવાનો અને સરકારી તંત્ર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે। કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જમા કરાવવામાં આવશે। ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક સાથે ભારત સરકારની કલ્યાણકારી યોજનાનો અસરકારક રીતે અમલ કરાવી રહ્યા છે। ખેડૂત ઉત્સવ દિવસ અંતર્ગત આજના કાર્યક્રમમાં દેશભરમાંથી જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે લાખો ખેડૂતો પ્રધાનમંત્રી સાથે જોડાઈને દેશમાં ખેડૂતોના હિતમાં ભારત સરકારની કામગીરી અને આવનારા દિવસોમાં પડકારોનો સામનો કરીને કેવી રીતે આપણા દેશના ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એ હેતુથી આજે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો, આગેવાનો અને જિલ્લાના વહીવટીતંત્રના સિનિયર અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો।